હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। તો આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી ચોખાની સેવ બનાવીશું। પરફેક્ટ માપ સાથે આપણે આ સેવનું ખીચું બનાવીશું અને પરફેક્ટ ટ્રીક અને ટ્રીપ સાથે આપણે આ સેવ બનાવીશું। તો તમારી સેવ એકદમ પોચી અને એકદમ ક્રિસ્પી બનશે। પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ સરળ રીતે તમે શીખી જશો। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ કે આ સેવ કેવી રીતે બનાવવી। એના માટે તમને મારો વિડીયો પસંદ આવે તો ખાલી વિડીયોને લાઈક અને શેર કરી દેજો। ચોખાની સેવ બનાવવા માટે સૌપ્રથમ આપણે ખીચું બનાવવાનું છે અને એનું પરફેક્ટ આપણે માપ લેવાનું છે। તો મેં એક તપેલી ભરી અને ચોખાનો લોટ લીધો છે, એટલે કે 1 કિલો ચોખાનો લોટ છે। તો હવે આપણે ખીચું બનાવવા માટે પાણી લેવાનું છે। તો જે તપેલી આપણે લોટ લીધો છે તે એક તપેલી આપણે પાણી લેવાનું છે। સીધું જ માપ છે, એક તપેલી લોટ સાથે એક તપેલી પાણી। હવે આપણે આ પાણીમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। 1 ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને 1 ચમચી આપણે જીરું એડ કરી દેવાનું છે। એકદમ સરળ રીતે અહીંયા માપ લેવાનું છે। 1 તપેલી ચોખાનો લોટ અને 1 તપેલી અહીંયા પાણી લીધું છે। હવે આપણે પાણીને બરાબર ઉકળવા દેવાનું છે। પાણી ઉકળે એટલે મેં અહીંયા 1 ચમચી જેટલો પાપડ ખાર એડ કર્યો છે। પાપડ ખાર તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે કરિયાણાવાળાની દુકાનથી। તો પાપડ ખારથી આપણી સેવ એકદમ પોચી રૂ જેવી થશે। તો પાણી ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે જે લોટ લીધો છે ચોખાનો એને થોડો થોડો કરી અને આ રીતે મિક્સ કરવાનું છે। લોટના ગાંઠા ના પડી જાય એ રીતે આપણે મિક્સ કરતા જઈશું। એકી સાથે લોટ એડ નથી કરવાનો, થોડો થોડો આ રીતે લોટ એડ કરતા જઈશું અને વેલણની મદદથી હલાવતા રહીશું। વેલણથી હલાવીશું તો આપણે એકદમ ઇઝી રીતે આપણે તેને હલાવી શકીશું, એમાં બિલકુલ ગાંઠા નહીં પડે। આ રીતે આપણે લોટ એડ કરી દીધો છે। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ક્યાંય પણ કોરો લોટ ના દેખાય એ રીતે આપણે મિક્સ કરીશું। જ્યારે પાપડ બનાવતા હોય ત્યારે આપણે જે ખીચું બનાવીએ છીએ તે થોડું ઢીલું રાખવામાં આવે છે અને જ્યારે સેવ બનાવતા હોય ત્યારે જે ખીચું બનાવીએ છીએ એ થોડું કડક રાખવામાં આવે છે, જેથી સેવ આપણી એકદમ સરસ રીતે પડી જાય। તો આ રીતે તમે જોઈ શકો છો, આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે ઢાંકણ ઢાંકી ખીચુંને થોડીક વાર માટે થવા દેવાનું છે। તો એકદમ ફિટ ઢાંકણ ઢાંકી દેવાનું અને સ્લો ગેસ ઉપર તેને થોડીક વાર એટલે કે 5 થી 10 મિનિટ તેને આપણે થવા દઈશું। 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો આપણું ખીચું આ રીતનું થઈ ગયું છે। હવે આપણે ખીચાને આ રીતના બટર પેપર ઉપર લઈ લેવાનું છે। થોડું થોડું આપણે ખીચું એડ કરતા જઈશું બટર પેપર ઉપર। જો તમારી પાસે પ્લાસ્ટિકની કોઈ બેગ હોય કે પછી કોઈ થેલી હોય એના ઉપર પણ તમે આ પ્રોસેસ કરી શકો છો। તો બટર પેપર ઉપર આપણે આ રીતે ખીચુંને થોડું મસળી લેવાનું છે। તો જ્યારે ખીચું ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે। તો આપણે ખીચું ચોટે નહીં એના માટે આપણે ઉપરથી થોડું તેલ એડ કરી દઈશું અને બટર પેપર ઉપર સરસ રીતે તેને મસળી લેવાનું છે। લગભગ 5 મિનિટ જેવું આપણે આ ખીચુંને મસળવાનું છે, જેથી આપણું ખીચું એકદમ સરસ સોફ્ટ થઈ જાય। જેટલું તમે મસળશો એટલું જ તમારી સેવ એકદમ પોચી અને એકદમ સરસ રીતે બનશે। તો આપણે આ રીતે મસળી લઈશું। તો મેં અહીંયા સરસ રીતે ખીચાને મસળી લીધું છે, તમે જોઈ શકો છો આપણે એકદમ સોફ્ટ ખીચું બનાવી દીધું છે। હવે આપણે ખીચામાંથી આ રીતનો એક લુવો લઈ લેવાનો છે અને આપણે તેને આ રીતે પેંડા જેવો શેપ બનાવી દેવાનો છે। આ રીતે આપણે વડા બનાવી દઈશું। તો તમે આમાં કોઈ પણ શેપ આપી શકો છો। તો આ રીતે આપણે શેપ આપી અને આપણે આવા કાળાવાળા વાસણમાં મૂકી દઈશું। એવી જ રીતે આપણે બધા જ ખીચુના લોટમાંથી આ રીતના પેંડા તૈયાર કરી દેવાના છે। હવે આપણે તેને ફરીથી બાફવાનું છે, એટલે આપણે આ રીતે પેંડા બનાવી અને તૈયાર કરી દઈશું। તો અહીંયા મેં બધા જ ખીચુના આ રીતના પેંડા બનાવી લીધા છે। હવે આપણે તેને સ્ટીમ કરવાનું છે। તો જે વાસણમાં આપણે ખીચું બાફ્યું હતું તેમાં જ હું આ રીતે પાણી એડ કરી અંદર આ રીતનો કોઠીલો રાખી દઈશ।
તમારી પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરમાં પણ આ પ્રોસેસ કરી શકો છો। હવે આપણે જે પેંડા બનાવીને રાખ્યા છે તે આની અંદર એડ કરી દેવાના છે અને આપણે ફીટ ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ તેને સ્ટીમ કરી લેવાનું છે। ખીચું આપણું સ્ટીમ થાય ત્યાં સુધી આપણે સંચાને તેલ લગાવી અને તૈયાર કરી દઈશું। તો મેં અહીંયા આ રીતનો સંચો આવે છે તે લીધો છે, તેમાં આ રીતની જે મીડિયમ થીક જાળી આવે છે તે લેવાની છે અને આપણે જાળીને પણ તેલ લગાવી અને આ રીતે તૈયાર કરી દઈશું। એવી જ રીતે આપણે સંચાની અંદર પણ તેલ લગાવી દઈશું જેથી આપણું ખીચું ક્યાંય પણ ચોંટે નહીં। અહીંયા આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે, 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે બફાયેલા જે પેંડા છે તેને આપણે એક વાસણમાં કાઢી લેવાના છે અને તેને આપણે એકદમ સરસ રીતે મસળી લેવાના છે। તો ખીચા ઉપર થોડું આપણે આ રીતે તેલ નાખી દઈશું જેથી આપણું ખીચું ચોંટે નહીં। હવે આપણે ગ્લાસને પણ તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે ગ્લાસની મદદથી આપણે આ રીતે મસ્ત રીતે મસળી લેવાનું છે। તો જેટલું તમે ખીચું સરસ રીતે મસળશો એટલા જ તમારી સેવ સરસ થશે। અને જો તમે પાપડ બનાવતા હોય તો સેમ પાપડમાં પણ આ પ્રોસેસ કરવાની છે। તમને લાગે કે ખીચું ચોંટે છે તો તમે અહીંયા તેલનો ઉપયોગ કરી શકો છો। તો મેં એકદમ સરસ રીતે ખીચું મસળી લીધું છે। હજી પણ આપણે થોડું આને મસળવાનું છે। તો ખીચુંને આપણે આ રીતે પ્લાસ્ટિકની બેગથી પણ મસળી શકીએ છીએ। તો આ રીતે મેં પ્લાસ્ટિક ઉપર રાખી દીધું છે અને એકદમ સરસ રીતે તેને આપણે સોફ્ટ કરી લેવાનું છે। આ રીતનું એકદમ સરસ સોફ્ટ ખીચું થઈ જાય પછી આપણે તેને જે આપણે તૈયાર કરેલો સંચો છે તેમાં આપણે ભરી દેવાનું છે। તૈયાર કરેલા સંચામાં આપણે એકદમ સરસ રીતે ખીચાને ભરી લેવાનું છે અને પછી આપણે સંચાનું ઢાંકણ બંધ કરી દેવાનું છે। તો અહીંયા આપણે સેવ પાડવા માટે એકદમ સરસ રીતે સંચો ભરી દીધો છે। હવે આપણે આમાંથી સેવ પાડીશું। સેવ પાડવા માટે મેં આ રીતે પ્લાસ્ટિકની કોથળી રાખી છે, તેના પર જ આપણે સેવ પાડીશું। હું અહીંયા ઘરમાં પંખા નીચે જ આ સેવને પાડી રહી છું। જો તમારે ડાયરેક્ટ તડકામાં પાડવી હોય તો તમે ડાયરેક્ટ તડકામાં પણ આ સેવ પાડી શકો છો। તો આ રીતે આપણે રાઉન્ડ ફેરવતા જઈશું અને સરસ રીતે સેવનો આકાર આપી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણે સેવ પાડી દઈશું। તો એવી જ રીતે આપણે બધા જ ખીચુમાંથી સેવ પાડી દઈશું અને તેને આપણે લગભગ 1.5 દિવસ સુધી સૂકવવા દેવાનું છે। એકદમ સરસ તડકો આવી જાય અને એકદમ સરસ એવી સેવ આપણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવી લેવાની છે। તો મેં અહીંયા 1.5 દિવસ સુધી આ સેવને સૂકવી હતી। તો તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે। તો હવે આપણે આ સેવને તળવાની છે, જેમ તમારે ખાવાની હોય તેમ તળવાની અને બીજી આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવા રાખી દઈશું। તો મેં સેવ તળવા માટે ગરમ તેલ કરી દીધું છે। ગરમ તેલમાં આપણે સેવને એડ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેવ ફૂલી ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે। તો આ સેવને તમે દાળ ભાત સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ આ રીતે પરફેક્ટ માપ અને પરફેક્ટ ટ્રીક સાથે સેવ બનાવશો તો તમારી સેવ પહેલી વારમાં જ આ રીતની બનશે। તો તમે પણ આ સિઝનમાં આ સેવ ના બનાવી હોય તો મારી રેસીપીથી એકવાર જરૂરથી બનાવી લેજો અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો। અને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।